નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી તો ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ વલસાડની મુલાકાત। ધરમપુરના માલનપડા ખાતે ભાજપ દ્વારા બૂથ કાર્યકર્તા સંમેલન યોજાયું। રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ સહિત તમામ વલસાડ ભાજપના ધારાસભ્યો હાજર રહ્યા હતા। વલસાડ ભાજપના અગ્રણીઓ સહિત ધરમપુર અને કપરાડા વિધાનસભા કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા। આગામી સમયમાં આવી રહેલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને જગદીશ વિશ્વકર્માએ કાર્યકર્તાઓને જીતનો મંત્ર આપ્યો અને જગદીશ વિશ્વકર્માએ લોકોને સંબોધન કરતા કહ્યું કે રાહુલ ગાંધી અમે તેમના સાંસદ અને કેમ્પસમાં ચાય બિસ્કિટની મજા માણે છે। તેમને આદિવાસી અને લોકોના પ્રશ્નોની કોઈ ચિંતા નથી। મિત્રો રાહુલ બાબા પાર્લામેન્ટનું સત્ર ચાલી રહ્યું છે। મારે મીડિયાના મિત્રો ખાસ બેઠા છે કેવું છે, પાર્લામેન્ટનું અગત્યનું સત્ર ચાલે છે અને કોંગ્રેસના સાંસદો તમારા ને મારા પ્રશ્નોની, પ્રજાના પ્રશ્નોની ચિંતા કર્યા વગર પાર્લામેન્ટના ઓટલા ઉપર પરિસરમાં ચા અને બિસ્કિટના ટોસ્ટ રાહુલ ગાંધી ખાઈ રહ્યા છે। તમારા ને મારા પ્રશ્નોની ચિંતા નથી એમને, મારા આદિવાસી ભાઈઓ બહેનોના પ્રશ્નોની ચિંતા નથી એમને। પણ સાંસદ પાર્લામેન્ટની બહાર ધવલભાઈ પણ બેઠા છે, ત્યાં બેઠા બેઠા કોંગ્રેસના સાંસદો એ ચા ને બિસ્કિટ ખાઈ રહ્યા। જ્યારે જ્યારે ઇલેક્શન આવે ત્યારે કોંગ્રેસ માત્ર નીકળી પડે છે। આગામી દિવસોમાં પણ ચૂંટણી આવી રહી છે। આખા ગુજરાત રાજ્યમાં તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, નગરપાલિકા હોય, કોર્પોરેશન હોય, લગભગ તમને જાણીને નવાઈ લાગશે 10,000 જેટલા ઉમેદવારો ચૂંટણી લડવાના છે। કેટલા 10,000 લોકો? પણ મને ભરોસો છે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના અધ્યક્ષ તરીકે કે મારી સામે બેઠેલા બૂથનો કાર્યકર્તા હોય, આ તમામે તમામ કાર્યકર્તા પર મને ભરોસો છે। કોંગ્રેસ પાસે ન તો 10,000 ઉમેદવાર છે, ન તો 10,000 કાર્યકર્તા છે અને એમની રેલી નીકળે। હમણાં નરેશભાઈને બધા એમની રેલીમાં ક્યાંક એમને જોઈ, મને કે સાહેબ આખી રેલીમાં એ 100 કે 200 લોકો નતા, ત્યાં ખુરશીઓ ખાલી છે। આ પરિસ્થિતિ આજે અમરેલીના સાવરકુંડલા શહેરમાં કડખિયા કોલેજમાં લેવાયેલ જુનિયર ક્લર્ક પેપરમાં ગેરરીતિ થઈ હોવાના આરોપ લાગ્યા છે। જુનિયર ક્લર્કની ભરતી પ્રક્રિયાની પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાના વાલી અને વિદ્યાર્થીઓ આરોપ લગાવ્યા છે। ગુજરાત રાજ્ય ગૌણ સેવા પસંદગી મંડળના નિયમ અનુસાર લેવાતી પરીક્ષામાં ગેરરીતિનો આક્ષેપ જુનિયર ક્લર્ક વર્ગ 3ની પરીક્ષામાં બારકોડ સ્ટીકર વગર લેવાઈ પરીક્ષા। બારકોડ સ્ટીકર અનિવાર્ય હોવા છતાં વ્હાઇટનર મારીને નામ ભૂસવાની પ્રક્રિયા કરાઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। પરીક્ષામાં પેપરમાં ઉત્તરવાહિકીમાં વ્હાઇટનર મારીને સુધારો કરવામાં આવ્યા હોવાના આરોપ લાગ્યા છે। સાવરકુંડલા કાણકિયા કોલેજમાં સવારે જુનિયર ક્લાર્કની વર્ગ 3ની પરીક્ષા હતી। એ પરીક્ષાની અંદર ગૌણ સેવા પસંદગી મંડળે પેપર કાઢ્યા। આજે એ પરીક્ષાના પેપરની અંદર આ લોકોને સ્ટીકર મારેલા હોય છે, બારકોડ સ્ટીકર, એ સ્ટીકર નહોતા ને જે ઉમેદવારોના નામ લખાવ્યા હતા અને ઉમેદવારોની અટક અને સીટ નંબર લખાવ્યા, એની ઉપર વ્હાઇટર મરાવરાવ્યા પાછા। અમુકમાં સફેદ પટ્ટી મરાવી, એમાં નામ દેખાતા હતા, બરાબર। નો એના ઓલા થંપ નહોતા લીધા વિદ્યાર્થીઓના, ઉમેદવારોના, બરાબર। અને આ પરીક્ષામાં જે ગેરરીતિ થઈ છે, ગામમાં મને એવું જાણવા મળ્યું છે કે એક દીકરીનું નામ ફાઇનલ છે, બરાબર। એ લોકો એવું કહેવા માંગે છે, એટલે ગેરરીતિ છે। કોઈને ટ્રસ્ટીઓ હારે મેં વાત કરી, ટ્રસ્ટીઓ થોથરાતા હતા વાત કરવા। અહીંયા એક્ઝામ દેવા આવેલું છું, આજે જુનિયર ક્લાર્કની એક્ઝામ છે। તો અહીંયા જે સાવરકુંડલામાં વીડી ખેલાણી કોલેજમાં અહીંયા બહાર એમણે લોકોએ બોર્ડ પર જે વિદ્યાર્થીઓનું લિસ્ટ લખેલું છે કે કેટલા કેન્ડિડેટ આવવાના છે, એમાં એમણે 101 થી લઈને 124 જણા આપેલા છે, એટલે 224 જણા, મીન્સ કે ટોટલ 124 જણા થયા છે। અને એમની જ વેબસાઇટ ઉપરથી મેં ક્વોલિફાઈડ કેન્ડિડેટનું લિસ્ટ ડાઉનલોડ કરેલું છે, એમાં ફક્ત 97 જણા જ છે। તો 27 જણા વૈધા ક્યાંથી? મારો પ્રશ્ન એ છે। બીજો શું પ્રશ્ન? બારકોડનો એવું કઈ? બારકોડનો એ સાંભળ્યું છે, એ મને ખબર નથી સવારની, કે સવારે જે એક્ઝામ હતી ત્યાં વ્હાઇટનરનો યુઝ કર્યો છે। મારું નામ કાબરિયા મૌલિક અતુલભાઈ છે।
અને સિનિયર ક્લાર્કની જુનિયર ક્લાર્કની આ લોકો એક્ઝામને આયા મહિલા કોલેજમાં 3 જગ્યા છે અને કાણકિયા કોલેજમાં 1 જગ્યા માટેની એક્ઝામ હતી. તો પેલા તો એની જવાબવહી એકદમ સાદી, હાવ ઝેરોક્સ પેપર ઉપર જ સાદી હતી અને એમાં કોઈ બારકોડેડ ઓલી કોઈ વિગત આપણે ડિજિટલ એવી કઈ હતી નહીં. અને એ લોકોએ નામાંકન ભરાયું હતું. બાદમાં એ લોકો પાછા સુપરવિઝનમાં રહેલા લોકોએ એને વ્હાઇટનરનો ઉપયોગ કરીને નામાંકન ચેકાવ્યું હતું. અને ઘણા ખરા પ્રશ્નો એવા હતા કે એના કાંઈ રિયલ એમાં જવાબ ઓપ્શનમાં હતા જ નહીં. તો એ લોકો કે એના જવાબ કે એમાં આવે જ છે. તમને શહેરમાંથી મળેલી માહિતીમાં થોડીક ઉણપ છે. શ્રી લલુભાઈ શેઠ સંચાલિત આ શાળા કોલેજો જ્યારે કોઈ પણ કાર્ય જાહેર ક્ષેત્રનું કરે છે ત્યારે નીતિમત્તાના ધોરણોનો ખ્યાલ રાખે છે, પ્રમાણિકતાનો ખ્યાલ રાખે છે. નોકરી માટે જે ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવ્યા, કુલ અહીંયા 124 વિદ્યાર્થીઓ હતા કેન્ડિડેટ, એમાંથી 30 હતા પેલા કયું કેન્દ્ર કહેવાય એના, અને અમારી પાસે આવેલી એપ્લિકેશન હતી. એમાંથી 97 આજે ઓન લિસ્ટ છે. અને હાજર કેટલા થયા આપણા આજે? એટલા જ ને. એમણે પરીક્ષા આપી. પરીક્ષા પત્ર અમારી પેપર સુધી પહોંચ્યું ત્યાં સુધી ટ્રસ્ટી મંડળનો રોલ દૂર હતો. ટ્રસ્ટી મંડળને જ્યારે પેપર ખોલીને બતાવવામાં આવ્યા ત્યારે પરીક્ષાનો ટાઈમ થઈ ગયો હતો. 10:50 બે સેન્ટર ઉપર પ્રશ્નપત્રોની સીલ બંધ ફાઇલ પહોંચાડી દેવામાં આવી હતી. પહેલી વહેલી શરત ચૂકનું ધ્યાન અમને બહારથી મળ્યું ને અમારું આવ્યું કે અમે નામ લખવાનું માગી રહ્યા છીએ. આ શરત ચૂક થઈ ગઈ. પણ જો પરીક્ષાનો સમય સરકારશ્રીને જાહેર કર્યા પ્રમાણે અમે ન લઈએ તો આ પરીક્ષા રદ થાય. 300 જેટલા વિદ્યાર્થીઓ આજ પરીક્ષા દેવા આવ્યો હોય, કોઈ દૂરથી આવ્યો હોય, કોઈ નજીકથી. એવરેજ 1000 રૂપિયાનો એમના ખર્ચ ગણો તો એ કેટલું બધું થાય. એટલે અમે પરીક્ષા શરૂ રાખી. પછી જેવું અમને ધ્યાન આવ્યું એવો અમે પ્રયત્ન કર્યો કે ઇરેઝર મારીએ. એ અમારી શરત ચૂક સુધારવાનો આક્ષેપ હતો, એમાં કશું છુપાવાની વાત નહોતી. વળી ગામમાંથી તમારી પાસે એક એવો આક્ષેપ આવ્યો છે કે એક દીકરીને રાખી લેવાનું ફિક્સ છે. જો એ હોય એવું કોઈ અમે વિચારી રાખ્યું હોય, અમે કાંઈક કર્યું હોય તો ટ્રસ્ટી મંડળમાંથી મુકુંદભાઈ નાગરેચા બીજે દિવસે ખસી જશે. બરાબર? એ એગ્રી. અમે અમારા તજજ્ઞો છેલ્લા 20 દિવસથી આ 4-5 મિટિંગો પછી આટલું કરી શક્યા. એમાં પણ શરત ચૂક છે. સરકારની આ વ્યવસ્થામાં ટ્રસ્ટી મંડળનો આવો અનુભવ જરાય નહોતો, પણ જે નિષ્ણાત કે એક્સપર્ટોએ એમને સલાહ આપી એ પ્રમાણે કર્યું. અમે ચોક્કસ કબૂલ કરીએ કે અમે ફોર્મ જોતા ભૂલી ગયા છીએ જવાબ માટેનો, અને એને કારણે આ શરત ચૂક થઈ છે. આ મારી ખુલાસો છે. ગઢિયા સાહેબ કરીને અમારા જે સરકારી અધિકારી છે તેઓ પણ હાજર છે. અમરેલીના વડિયા ખાતે ઉચ્ચતર માધ્યમિકની પરીક્ષા આપતા પિતા અને પુત્ર વડિયા શહેરમાં HSCની પરીક્ષા આપતા પિતા પુત્ર વડિયા શહેરમાં શ્રી સુગ્રવાડા હાયર સેકન્ડરી સ્કૂલમાં પિતા પુત્રે પરીક્ષા આપી. એક જ વર્ગમાં પરીક્ષા આપતા પિતા પુત્રે ધોરણ 12 પાસ કરવાની અધૂરી ઈચ્છાઓ પિતાએ પૂર્ણ કરી. પુત્રની HSCની પરીક્ષામાં પિતાએ ઝંપલાવીને આપી પરીક્ષા. પુત્ર કનૈયાના પરીક્ષા વર્ગખંડમાં પિતા પુત્રનો નંબર આવતા સંજોડે આપી પરીક્ષા. નામ તમારું? અનિરુદ્ધ મનસુખ જખવાડિયા. તમારા દીકરા આગળ બેઠા એ દીકરા? મારો દીકરો છે અને મારે નાની ઉંમરમાં ભણવાનો શોખ હતો ઘણો, પણ હવે ડ્રાઇવિંગ ધંધે ચડી ગયો તો પછી એમાં વાહનમાં ચડી ગયા ડ્રાઈવરના ધંધે. એટલે પછી હવે એવું થયું 10 પાસ હતા, એકાદી એક્ઝામ 12માની આપી દે, પાસ થઈ જાય તો નોકરીનો ચાન્સ લાગી જાય. બરાબર. એટલે દીકરાને યારે તમે? હા, એટલે દઈ દીધી એક પરીક્ષા. તો હથવારો થાય ને? હથવારો થયો સારી રીતે, અને મજા કરાવી સજે. દીકરો મજા કરી હતી. ભણવામાં આનંદ છે બહુ. હું એને સમજાવું કે ભણજો. અમે ન ભણ્યા એટલે થોડુંક પસ્તાણાથી, પણ તોય 35-36 વર્ષની ઉંમરે આ સાહસ કરી લીધો તો પાસ થઈ જાય તો ભવિષ્યમાં આપને કામ આવી જાય. બરાબર છે. પંચમહાલના વડતળાવમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામી છે. પંચમહાલના પાવાગઢ નજીક આવેલ વડતળાવમાંથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ. પાણીમાં મૃતદેહ તરતો જોવા મળતા સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. મળતી માહિતી મુજબ પંચમહાલ હાલોલ તાલુકાના પાવાગઢ નજીક આવેલ વડતળાવમાં કેટલાક લોકોને પાણીના મૃતદેહ તરતો દેખાતા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. જે બાદ
પાવાગઢ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવા માટે હાલોલ ફાયર બ્રિગેડની ટીમે જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી નાવડીની મદદથી પાણીમાંથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. સુરતની વાત કરવામાં આવે તો રાજ્ય પોલીસ વડા KLN રાવની પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. રિજનલ પ્રેસ કોન્ફરન્સ બાદ પત્રકાર પરિષદનું આયોજન કરાયું. પોલીસ વડાનું નિવેદન આજે રિજનલ ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું. સુરત જિલ્લાના 5 જિલ્લાઓની ચર્ચા કરવામાં આવી. જાન્યુઆરી અને ફેબ્રુઆરીના ક્રાઇમ અંગે ચર્ચા કરવામાં આવી અને આ ક્રાઇમ રેટ અંગે રિવ્યુ કરવામાં આવ્યું. અનડિટેક્ટેડ ગુના પર ભાર મૂકવામાં સૂચના આપી. મહિલાઓ અને બાળકો પર બનતી ઘટનાઓ અંગે ચર્ચા કરવામાં આવી. એ ઉપરાંત શહેર અને ગ્રામ સહિત રેન્જ વિસ્તારો આર્થિક વિકસિત વિસ્તારે છે, જ્યાં બનતા આર્થિક गुनाहों रोकवा माटे कड़क सूचना आपी. सूरत शहर में आज रोज हम लोग एक रीजनल क्राइम कॉन्फ्रेंस का आयोजन किया गया है, जिसमें सूरत शहर, सूरत रेंज के 5 जिले, सभी जिलाओं का हम लोग क्राइम कॉन्फ्रेंस और क्राइम बाबत में विशेष विश्लेषण किया गया है. इसमें खास हम लोगों ने गंभीर प्रकार के गुनाहों का ऊपर चर्चा की है, खास करके पॉक्सो के ऊपर, महिला और बालकों संबंधित गुनाहों किस तरह से निवारण करें और जो गंभीर प्रकार के गुने बने हैं और जो अनडिटेक्ट रह गए हैं उसके ऊपर हमारा विशेष ध्यान रहा है. और आने वाले दिनों में जो अनडिटेक्ट ऑफेंसेस वगैरह है तो उसको हम लोग डिटेक्ट करने की कोशिश करेंगे. और इसके उपरांत हम लोगों ने साइबर क्राइम जो आज के दूषण है उसको किस तरह से हम लोग फेस करें और किस तरह से हम लोग डिटेक्ट कर सके क्राइम, साइबर क्राइम, इस दिशा में हम लोगों ने बात किया. और इसके अलावा जो ड्रग्स के बारे में भी हम लोगों ने एक मुहिम चलाने वाले हैं. आने वाले 3 सालों में एक एक्शन प्लान बना के जहाँ जहाँ पे भी वनरेबल एरियाज है, दरिया किनारा है, कच्छ है और कुछ जिले हैं, तो उनके ऊपर विशेष ध्यान देते हुए हम लोग इसको एक झुंबेश के तरीके लेने वाले हैं. और गुजरात पुलिस इसको नेस्त नाबूद करके रहेगी इस दूषणों में. इसके अलावा जो सूरत शहर और सूरत के जो ग्राम्य विस्तार है, रेंज वाला, तो आर्थिक गुनाहों का प्रमाण ज़्यादा रहता है, तो उसके ऊपर भी हमारा ध्यान है. जहाँ जहाँ पे भी एक ऑर्गेनाइज्ड वे में कोई इस तरह का बनाव बनते हैं तो उसको भी त्वरित हम लोग डिटेक्ट करने के लिए हम लोग पूरी कोशिश कर रहे हैं. और इसके अलावा कि 112 जनरक्षक का भी प्रोग्राम जो है, जो केंद्र सरकार का है, इसका ऊपर भी हमारा विशेष ध्यान है. और सूरत शहर और सूरत ग्राम्य में भी जो फर्स्ट रेस्पॉन्डर है, जो PCR वैन जो पहुंचने का है जो विक्टिम के पास में, वो पिछले 6 महीने में आधा समय हो गया है. रूरल एरिया में भी 20 मिनट से लेके 10-12 मिनट तक आ गया है और शहर में तो 7-8 मिनट में पहुंच जाता है. तो ये एक हमारी सक्सेस स्टोरी है. इसके ऊपर भी हम लोग आने वाले दिनों में 500 ज़्यादा व्हीकल्स मिलेंगे, 3000 का ज़्यादा मैन पावर मिलेगा, तो और भी हम लोग समय कम कर सके इस दिशा में हम लोग काम करेंगे. और मेरी आशा है कि आने वाले दिनों में क्राइम के ऊपर संपूर्ण रीते हम लोग अच्छा काम कर. युवराज सिंह जाडेजा नामનો વિદ્યાર્થી નેતા આરોગ્ય વિભાગમાં નકલી સ્ટાફ નર્સની હોવાનું જણાવ મળ્યું. સ્ટાફ નર્સ 3ની જગ્યા માટે 54,000 લોકોએ પરીક્ષા આપી હતી અને જવાબ ABCD હતો. આ ભરતીથી મોટો વિવાદ થયો હતો. શિવાની ભરતભાઈ ડાકીને આ ભરતીમાંથી ગેરલાયક ઠરાવવામાં આવ્યા હતા. જોકે તેમને તેમના નામે નિમણૂક પત્ર પણ મળ્યો હતો. તમામ ઉપસ્થિત પ્રેસ મીડિયા મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે આપ ખૂબ ટૂંકી નોટિસમાં ગુજરાતની ગંભીર બાબતને કવર કરવા માટે પધાર્યા. જોવા જઈએ તો ગુજરાતની અંદર છેલ્લા ઘણા સમયથી નકલીઓની ભરમાર ચાલી રહી છે. ક્યાંક નકલી કચેરી પકડાય છે, કોઈ નકલી અધિકારી પકડાય છે, નકલી ટોલનાકાઓ પકડાય છે, ક્યાંક નકલી PSI પકડાય છે, ક્યાંક નકલી DYSP પકડાય છે. આજે અમે જેની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એ આરોગ્ય વિભાગની જે સ્ટાફ નર્સની પોસ્ટ આવે એ સ્ટાફ નર્સ ક્યાંક ને ક્યાંક નકલી હોય એવું સ્પષ્ટપણે ફલિત થાય છે. આજથી થોડા સમય પહેલાં આરોગ્ય વિભાગ દ્વારા જાહેરાત ક્રમાંક COH 2024-25 દ્વારા સ્ટાફ નર્સ વર્ગ 3 માટેની ભરતીની જાહેરાત કરવામાં આવેલી, જેમાં 5/10/2024ના રોજ ફોર્મ ભરવામાં આવેલા અને 9/2/2025ના રોજ આની પરીક્ષા લેવામાં આવેલી. લગભગ જોવા જઈએ તો 54,000 જેટલા ઉમેદવારોએ જે છે એ આની પરીક્ષા આપેલી હતી. અને આ જે જાહેરાત છે એ જાહેરાત 5/10/2024ના રોજ 2900 પદ માટે એ જાહેર થયેલી હતી. હવે આની અંદર
9/2/2024ના રોજ એનું પરિણામ આવેલું અને આ જે પરિણામ છે એ પરિણામ પણ ઘણું ચોંકાવનારું આવેલું. હવે આ ભરતી તમને બધાને એટલા માટે યાદ હશે કે આ ભરતીની અંદર જે આન્સર કી આપવામાં આવી હતી એ આન્સર કીના તમામ જે જવાબો હતા એ ABCD ઉપર હતા. એટલે કે સેમ સિક્વન્સ અને સેમ પેટર્નવાળા બધા જવાબો હતા. અને આ ભરતીમાં ખૂબ મોટા પાયે જે તે સમયે વિવાદ પણ થયેલો. જે તે સમયે જે તે ભરતી બોર્ડે સ્વીકારેલું પણ હતું કે મારા પરીક્ષા નિયામકથી ભૂલ થઈ છે, છતાં પણ એનું કોઈ નિરાકરણ ન આવેલું. અને આજે જેની અમે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તે જોવા જઈએ તો અમારા ધ્યાનમાં એક એવા કેન્ડિડેટ આવ્યા છે કે જે આ ભરતીની અંદર એ ડિસ્ક્વોલિફાઈંગ લિસ્ટમાં એનું નામ છે, છતાં પણ એને નિમણૂક પત્ર એ મળેલો છે આરોગ્ય વિભાગ દ્વારા. રાજકોટ શહેરના રૈયાધાર વિસ્તારમાંથી એસઓજીની ટીમે નકલી નોટ છાપવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. અહીં સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચનો એસીપી ભરત બિસાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે એસઓજીની ટીમે બાતમીના આધારે રૈયાધાર ગૌશાળા પાસે આવેલા મફતિયા પરમાર રેડ કરી નૈતિક અગ્રાવત નામના શખ્સને ઝડપી પાડ્યો હતો, જેમાં આરોપી પાસેથી 100 અને 200ના દરની કુલ 38 નકલી નોટો મળી આવી હતી. સાથે જ નોટો છાપવા માટે વપરાતું પ્રિન્ટર અને ખાસ પ્રકારનો કાગળ પણ જપ્ત કરવામાં આવ્યો હતો. माननीय सीपी श्री ब्रजेश कुमार झा सर, एडिशनल सीपी श्री चैतन्य मांडलिक सर तथा डीसीपी क्राइम जगदीश भांगरवा सरे गैरकायदेसर प्रवृत्ति विरुद्ध कड़क कार्यवाही करवानी सूचनाओं करेल होय, जेना अनुसंधाने राजकोट शहर एसओजी ब्रांच पीआई श्री एसएम जाडेजा नी राहबरी हेठळ एसओजी पीएसआई वीके झालानी टीमना एएसआई राजेशभाई बाड़ा तथा સિદ્ધરાજ સિંહ જાડેજાને ગુપ્ત બાતમી મળેલી હતી કે એક વ્યક્તિ પોતાના ઘરમાં ભારતીય ચલણની બનાવટી નોટો બનાવી રહ્યા છે. જેના આધારે આ વ્યક્તિના ઘરે રેડ કરવામાં આવતા તેના ઘરેથી 38 ભારતીય ચલણની બનાવટી નોટ મળી આવેલી હતી, જેમાં 28 100 રૂપિયાની તથા બીજી 10 રૂપિયાની નોટ હતી. આ ઉપરાંત HP કંપનીનું એક કલર પ્રિન્ટર તથા અન્ય બધી વસ્તુ પણ મળી આવેલ હતી. આ આરોપીનું નામ છે નૈતિક મહેન્દ્રભાઈ અગ્રાવત. હાલ આરોપીઓની જીસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી અને વધુ તપાસ તજવીજ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવેલ છે. આ આરોપી વિરુદ્ધ અગાઉ યુનિવર્સિટી પોસ્ટેમાં અપહરણ તથા રેપનો ગુનો તેમજ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ઘરફોડનો ગુનો દાખલ થયેલ છે. ના, આ પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવા મળે આરોપી પોતે દેવામાં આવી ગયેલો હતો અને છેલ્લા 8 દિવસથી આ પ્રવૃત્તિ કરતો હતો. અને એને અગાઉ પહેલા 2 નોટ બનાવી અને 2 નોટ બજારમાં ચાલી અને એમાં સક્સેસ મળ્યું એટલે બીજી અન્ય વધુ નોટ એને બનાવી. ના, ઓરિજિનલ નોટ એક્ઝેક્ટ એવી નહોતી પણ ચાલી જાય એમ બજારમાં. એને પહેલા 2 ચલાવી એટલે જ પછી એને સક્સેસ મળી એટલે જ એને વધુ બનાવી. ના, એમાંથી નહીં પણ પ્રાથમિક પૂછવામાં એને પોતે યુટ્યુબમાંથી આ વસ્તુ શીખેલો હોવાનું. અને અરવલ્લી જિલ્લામાં એલપીજી બોટલો માટે લાઈનો લાગી છે. ટ્રાઇબલ વિસ્તાર ભિલોડામાં લોકો લાઈનમાં લાગ્યા હતા, ત્યારે 3 દિવસ સુધી લાઈનમાં છતાં ગેસનું બોટલ નહીં મળતા પરેશાની વ્યાપી ગઈ છે. એજન્સીમાં જરૂરિયાતકર્તાઓ છે બોટલ આવતા મુશ્કેલી સર્જાઈ છે. યુદ્ધની અસર વચ્ચે લોકો ગેસની બોટલ માટે રડપાટ ભરે ગરમી વચ્ચે ગેસનું બોટલ માટે તપતા લોકોમાં આક્રોશ છે. मैं राठौर मुकेश भाई बलवीर भाई यहाँ 3 દિવસથી ગેસના બાટલ લેવા આવું છું. 3 દિવસથી પાછો જાઉં છું. સવારના 7 વાગ્યાના આજે ઊભો છું તડકામાં. ખાવા પીવા વગર નાસ્તા કર્યા વગર તોય કંઈ નંબર મળે નહીં. એક જ ગાડી આવેલી છે, બાટલા મળતા નથી. 3 દિવસથી ધક્કા ખાઉં છું ભિલોડા ગામમાં. તમારે શું માંગ છે? મારો રાઠોર મુકેશભાઈ બલવીરભાઈ. મારું નામ ભગવાન ઋષિભાઈ બાબુભાઈ છે. મારું ગામ ચાયલા. હું સવારમાં લગભગ 9 વાગ્યાથી લાઈનમાં ઊભો છું ગેસના બાટલા માટે. અને આપ જોઈ શકો છો ગેસના બાટલા માટેની કેટલી લાઈન છે ને કેટલી અછત છે. તો બિરોડામાં ગેસના બાટલાની કેમ અછત પડે છે એ કંઈ ખ્યાલ આવતો નથી. તો એની યોગ્ય તપાસ કરી અને દરેકને ગેસનો બાટલો મળે એવી વ્યવસ્થા ગોઠવવા વિનંતી છે. જય હિન્દ, ભારત માતા કી જય.
સુરતની વાત કરીએ તો રાજ્ય પોલીસ વડા KLN રાવની પત્રકાર પરિષદ યોજવામાં આવી। રિજનલ પ્રેસ કોન્ફરન્સ બાદ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું। રાજ્ય પોલીસ વડાનું નિવેદન સામે આવ્યું, જેમાં ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું। હવે ખબરોમાં આગળ વધીએ તો ગાંધીનગરની વાત કરવામાં આવે। રાજ્યમાં હવામાનમાં મોટો ફેરફાર જોવા મળવાની શક્યતા છે। 18 થી 20 માર્ચ દરમિયાન મજબૂત પશ્ચિમી વિક્ષેપની અસરથી ગરમી વચ્ચે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। પાટણ, સાબરકાંઠા, પંચમહાલ, વડોદરા તેમજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે। का किस तरह से आगामी जो मौसम जो है वो किस तरह से रहने वाला है? फिलहाल गर्मी बहुत पड़ रही है, तो गर्मी का क्या आने वाले समय में क्या हालात है? आगामी वक्त में करीब करीब गर्मी में से कुछ राहत मिलेगी, लेकिन गर्मी से पहले हम कुछ जानिए तो एक पश्चिम विक्षोभ आया हुआ है और लगभग तारीख 18 तक सुधी में देश का उत्तरीय पर्वतीय प्रदेशों में हवामान में बदलाव आएगा। लेकिन 18 तारीख से लगभग 19 तारीख करीब 20 तारीख तक एक मजबूत पश्चिम विक्षोभ आ रहा है, करीब ज्यादा ताकतवर। और ये पश्चिम विक्षोभ की वजह से अब जो युद्ध चल रहा है ना, आपको मालूम है युद्ध कहाँ चल रहा है? यहाँ मेडिटेरियन सी और ईरान, इराक, यूएई में बरसात होने की शक्यता है, पॉसिबिलिटी है बरसात होने की। और ये ताकतवर पश्चिम विक्षेप अरब कंट्री में से गुजरता हुआ लगभग करीब करीब पाकिस्तान के भाग સુધી आएगा और भारत के भाग સુધી आएगा और देश का उत्तरीय पर्वतीय प्रदेशों में भी आएगा। तब हम माने तो उत्तरीय पर्वतीय प्रदेशों में एक दो तीन पश्चिम विक्षोभ की वजह से करीब करीब 40 मिलीमीटर तक 38 से 40 मिलीमीटर तक बरसात होगी और मैदानी विस्तारों में, मैदानी भागों में करीब 20 मिलीमीटर और इससे कम बरसात होगी। तो हाल समाचार में आटલું જ। વધુ સમાચાર માટે જોતો રહો इंडिया न्यूज़ गुजरात, गुजराती धड़कन। नमस्कार।